નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું। આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। ધોરણ 9 વિષય ગુજરાતી, સમાવિષ્ટ પ્રકરણો છે 6, 7, 8 અને 9। વ્યાકરણમાં ધાતુ પ્રત્યય, લેખનમાં ગદ્યાર્થ ગ્રહણ અને અહેવાલ લેખન। જોઈએ વિભાગ એ। પ્રશ્ન 1, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। સાહિત્ય કૃતિ અને સાહિત્યકાર। સૌપ્રથમ પ્રકરણ છે અહીં કામ કરે ઈ જીતે। જવાબ છે નાથાલાલ દવે। છાલ, છોતરા અને ગોટલા। સાચો આન્સર છે અ બકુલ ત્રિપાઠી। ત્રીજું પુત્રવધુનું સ્વાગત। જવાબ છે મકરંદ દવે। નેક્સ્ટ સાહિત્ય કૃતિ અને સાહિત્ય પ્રકાર। પુત્રવધુનું સ્વાગત સાચો આન્સર છે ગીત। છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ છે। લોહીની સગાઈ ટૂંકી વાર્તા। નેક્સ્ટ જોઈએ સાહિત્ય કૃતિ લોહીની સગાઈ મૂળ સંગ્રહ છે શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓમાંથી। નેક્સ્ટ પુત્રવધુનું સ્વાગત પરિવારના કાવ્યોમાંથી। કામ કરે ઈ જીતે મહેનતના ગીતોમાંથી। નેક્સ્ટ જોઈએ હવે બકુલ ત્રિપાઠી। તો આન્સર છે ઓલિમ્પિકમાં રાખો કેળાની છાલ ફેંક સ્પર્ધા। ડાક્ટર આન્સર છે આ તમારા દીકરા જેવો મને પણ દીકરો ગણજો મેટ્રન। જવાબ છે અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી। નેક્સ્ટ જોઈએ નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કોઈ પણ બે। કામ કરે ઈ જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રકટ થાય છે। યાત્રાધામો મૂર્તિઓ ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે। કુસુમ માનસિક બીમારીમાંથી બીજા મહિને સાજી થઈ ગઈ। અમૃત કાકી દવાખાનાને પાંજરાપોળની ઉપમા આપતા। કવિએ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવ્યા છે। કીડીઓ પર દયા ખાઈને આપણે ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ। કામ કરે એ જીતે કાવ્યમાં તળપદી ભાષામાં કવિએ શ્રમની પવિત્રતા પ્રગટ કરી છે। મકરંદ દવેનું ઉપનામ સાંઈ છે। પુત્રવધુ ખાલી જગ્યા કુળને ઉજાડનાર છે તો જવાબ છે બે કુળને ઉજાડનાર છે। લોહીની સગાઈ કૃતિમાં માતાના ખાલી જગ્યા વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવવી છે। વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો। વિદ્યાર્થી મિત્રો તમારી જે પ્રથમ પરીક્ષા છે એ પ્રથમ પરીક્ષાના જે બ્લુ પ્રિન્ટ છે એ પણ જાહેર થઈ ગયા છે ગુજરાત બોર્ડ દ્વારા। તો સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ જે છે તેમાં જોડાઈ જાઓ। સંપૂર્ણ ટેલિગ્રામમાં ફ્રીમાં તમને જે પ્રશ્ન બેંકો અને વિદ્યાર્થી મિત્રો જે બ્લુ પ્રિન્ટ છે એ પણ તમને ફ્રીમાં મળી જશે। જોઈએ આગળ નેક્સ્ટ હવે જોઈશું આપણે વ્યાકરણ વિભાગ। તો વ્યાકરણ વિભાગમાં જોઈએ નીચે આપેલ પરિચ્છેદમાં કૌંસમાંના ક્રિયાપદનો યોગ્ય રૂપ મૂકી ખાલી જગ્યા પૂરો। હેલો દીદી તું કેમ છે મજામાં ને? હા હું મજામાં છું। પપ્પા શું કરે? તો અહીં જે કરવું શબ્દ જે આપ્યો છે એનું જે ક્રિયાપદ છે કરે શબ્દ થશે। અહીં તો અમે બધા જલસા કરીએ છીએ। તારો અભ્યાસ પૂર્ણ થાય પછી શું કરવું છે? મને શિક્ષક થવું બહુ ગમે છે। હું મારી શાળાના બાળકોને મજા પડે તેવી રીતે ભણાવીશ। તું પ્રવાસ જઈ આવ્યો? હા મને પપ્પાની સંમતિ મળતા ફી ભરીને બસમાં ખાસ મિત્ર જોડે જ બેઠો। અમે બધા વાતો કરતા પર્વત ચઢ્યા। નેક્સ્ટ જોઈએ તર પ્રત્યય લગાવી ચાર શબ્દો બનાવો। તો અહીં ખેતર, ભણતર, ઘડતર અને જીવતર। ઉપ પ્રત્યય લગાવી ચાર શબ્દો બનાવો। તો અહીં ઉપનયન, ઉપનિષદ, ઉપેક્ષા અને ઉપવન। ઈયો પ્રત્યય લગાવી ચાર શબ્દો બનાવો। તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરો ઈયો પ્રત્યય લગાવી જે ચાર શબ્દો। નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી પ્રત્યયના આધારે કયો શબ્દ અલગ પડે છે? તો અહીં શબ્દ છે અધ્યયન, અધિપતિ, અભ્યાસ અને અધ્યક્ષ। તો સાચો આન્સર છે અધિપતિ। નીચેનામાંથી પ્રત્યયને આધારે કયો શબ્દ અલગ પડે છે? તો અહીં શબ્દ છે રિશાળ, વિનાશ, ઉદ્યમ અને શ્રેણી। તો સાચો આન્સર છે જે ઉદ્યમ જે છે એ અલગ શબ્દ પડે છે। નેક્સ્ટ જોઈએ નીચેના ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। પ્રશ્ન 4 છે તો અહીં જે ગદ્યખંડ આપ્યો છે એમને 2 થી 3 વખત રીડ કરવું અને નીચેના જે ક્વેશ્ચન આન્સરો સોલ્યુશન કરવું। તો અહીં વિદ્યાર્થી મિત્રો 4 જેટલા ગદ્યખંડ પણ આપવામાં આવ્યા છે। તમારી આવનારી પ્રથમ કસોટીમાં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન બેંક આધારિત જ અને પ્રશ્ન બેંકમાંથી જ ક્વેશ્ચન પૂછવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમામ જે પ્રશ્ન બેંકો છે એ આપણી ટેલિગ્રામ ચેનલ માં પણ મૂકી દેવામાં આવે છે। તેમાંથી લઈને સંપૂર્ણ સોલ્યુશન પણ કરવું। વિદ્યાર્થી મિત્રો અહીં જે નીચે આપેલ વિષય પર આશરે 100 શબ્દમાં અહેવાલ લખો। તો અહીં 5 જેટલા
અહેવાલો પણ આપવામાં આવ્યા છે. આપણા મોડેલ પેપરમાં પણ વિદ્યાર્થી મિત્રો જે ક્વેશ્ચનોમાંથી જે ગદ્યખંડમાંથી આન્સરો શોધવાનું દર્શાવવામાં આવ્યું છે એ પણ જોઈ લેવું. અહેવાલ પણ દર્શાવવામાં આવ્યો છે, તો સંપૂર્ણ અહેવાલને પણ રીડ કરી નોટબુકમાં લખી લો વિદ્યાર્થી મિત્રો. અને ધોરણ 9માં વિદ્યાર્થી મિત્રો તમે ભણો છો, તો ધોરણ 9માં ટીએસટી અને એસએસસીની જે સ્કોલરશિપ પરીક્ષાઓ પણ યોજવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એમની સંપૂર્ણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.